Hello everyone, welcome back to our alkali metals S block elements. એમાં આપણે સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શન જોયું કે એસ વિભાગના તત્વોમાં બે સમૂહ છે, આલ્કલી તત્વો અને આલ્કલાઇન અર્થ તત્વો. શું કામ આલ્કલી નામ પડ્યું, શું કામ આલ્કલાઇન અર્થ તત્વો નામ પડ્યું, એની આપણે જનરલ વાત કરી. હવે આપણે આજે એમાં પ્રથમ સમૂહ જે છે, કયો સમૂહ છે? પ્રથમ આલ્કલી સમૂહ, સમૂહ એકના તત્વો વિશે આપણે ડિસ્કસ કરવાની છે. તો એના આપણે શ્રી ગણેશાય કરીએ. સમૂહ નંબર 1. ચલો, તો પહેલાં આપણું હેડિંગ લખવું હોય સરસ મજાનું, તો શું થશે? ગ્રુપ 1. ગ્રુપ 1 એટલે કયું તત્વ થાય? આલ્કલી તત્વો. કયા તત્વો? આલ્કલી, ALKALI, આલ્કલી તત્વો. તો એમાં આપણે આલ્કલી તત્વો છે, એમાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના, બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન, એ પછી લખીએ. આપણે પહેલા બધા તત્વોના નામ લખીએ. સમૂહ એકના તત્વો છે એને આલ્કલી તત્વો કહેવાય. એમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય એ આપણે વાત કરી હતી. વિડીયો પોઝ કરો અને લખો તત્વો. તમે રફ બુક તમે જે બાજુમાં રાખો છો પ્રેક્ટિસ માટેની લેક્ચર બુક, તો વિડીયો પોઝ કરો અને સમૂહ એકના તત્વો આપણે લખીએ, પછી આપણે ટેલી કરીએ. ચલો, તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એન્ડ ફ્રાન્સિયમ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એન્ડ ફ્રાન્સિયમ. તો આ જે સમૂહ એકના તત્વો છે એમાં ફ્રાન્સિયમ છે એ રેડિયો સક્રિય તત્વ છે. ફ્રાન્સિયમ કેવું તત્વ છે? રેડિયો સક્રિય તત્વ. એ આપણે પછી હમણાં આગળ જતા એની વાત કરીએ. અત્યારે આપણે લખીએ કેવું તત્વ છે, તો કે રેડિયો સક્રિય તત્વ. સમૂહ એકના બધા તત્વો કેવા છે? આલ્કલી તત્વો. અને એ પાછા કહેવાય શું? ધાતુ તત્વો. બધા છે એ કેવા? ધાતુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો ધાતુના બધા ગુણધર્મો છે એ પણ આગળ જતા આપણે ડિસ્કસ કરવાની જ છે. હવે આ બધાના આપણે પરમાણુ ક્રમાંક લખવા છે. શું લખવું છે? પરમાણુ ક્રમાંક. તો લિથિયમનો પરમાણુ ક્રમાંક વિચારો જી. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ. લિથિયમનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 3. પરમાણુ ક્રમાંકને આપણે અહીંયા આપણે લખીએ. લિથિયમનો પરમાણુ ક્રમાંક 3. ચાલો, પછી સોડિયમનો પરમાણુ ક્રમાંક કેવો હોય? તો કેટલો થશે? 8 એડ કરવાના થાય. તો સોડિયમનો પરમાણુ ક્રમાંક થશે 11. પછી પાછા 8 એડ કરીએ એટલે 19. પછી એમાં 18 એડ કરવાના થાય એટલે થશે 35. તો પછી 35 છે એમાં તમારે એડ કરવાના, 37 છે. 18 એડ કરશો, 18 આની અંદર એડ કરો. 18 દુ 36 ને 1 37. પછી તમારે એડ કરવાના થાય 32. પાછા આપણે 18 એડ કરીએ એટલે કેટલા થાય? 55. 18 એન્ડ લાસ્ટમાં કેટલા એડ કરશો? 32. 2 એડ કરશો એટલે 87. આ શું છે? પરમાણુ ક્રમાંક. કોઈ પણ તત્વ છે એની પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કે એના પરમાણુ ક્રમાંક જેટલા. લિથિયમ છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે લિથિયમ પાસે 3 ઇલેક્ટ્રોન હોય, કારણ કે તેનો પરમાણુ ક્રમાંક 3 છે. વારે વા શું વાત છે? બસ આમાં કંઈ છે નહીં બહુ મોટી વસ્તુ. આ શું લખ્યું છે? પરમાણુ ક્રમાંક. તો એને આપણે લખવું હોય તો લખી શકીએ. પરમાણુ ક્રમાંક આ. હવે કઈ રીતે આવે? 3 માંથી આ 11 થયા, આ 19, 37, 55 અને 87. તો આટલા તમારે એડ કરવાના થાય. 8, 8, 18, 18 અને 32. આટલા એડ કરવાના થાય. 8, 8, 18, 18 અને 32. તમારે બીજું ચેપ્ટર જે તમે છે પરમાણુ બંધારણવાળું, એમાં તમે છે સ્ટડી કરશો એટલે તમને છેલ્લે ખ્યાલ આવશે કઈ રીતે આવે. 8, 8, 18, 18 અને 32. 3માં 8 એડ કરો એટલે કેટલા થશે? 11. આમાં પાછા 8 એડ કરો એટલે 19. આ એડ કરતા જાઓ એટલે તો વારે વાર શું ટ્રીક થઈ ગઈ સરસ મજાની પરમાણુ ક્રમાંક યાદ રાખવા માટેની. હવે આપણે બધાની ઇલેક્ટ્રોન રચના લખવી છે. તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખવી હોય. લિથિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. યાદ કરો, સૌ પ્રથમ ઇલેક્ટ્રોન કેમાં દાખલ થાય? અરે નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાં. તો નીચી ઉર્જા ધરાવતી કક્ષક કઈ છે? 1s. 1s સંપૂર્ણ ભરાઈ જાય. 1s2, 2s1 આવી ઇલેક્ટ્રોન રચના થાય. લિથિયમની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી હોય તો શું થાય? 1s2, 2s1. હવે 1s2 એટલે શું છે?
આ ભાઈ 1s2 એટલે શું છે એના બરાબર શું હું હિલિયમ લખી શકું? તો કે હા, શું લખી શકાય? હિલિયમ લખી શકાય. તો ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો હિલિયમ 2s1 આમ પણ લખી શકાય અને આમ પણ લખી શકાય. કોઈ આપણને રોકવાવાળું નથી. બંને ઇલેક્ટ્રોન રચના એકદમ સાચી છે. લુઈસે કીધું હતું કે આ અંદરની કક્ષા અને આ બહારની કક્ષા, બે પ્રકાર. બહારની કક્ષા એટલે સંયોજકતા કક્ષા વેલેન્સ સેલ, અને આ ઇનર સેલ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે એ બંધમાં ભાગ લઈ શકે. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે બંધમાં ભાગ લઈ શકે નહીં. તો લિથિયમની ઇલેક્ટ્રોન, સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો સોડિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 11. ચાલો તો એની ઇલેક્ટ્રોન રચના સોડિયમની 1s2 2s2 2p6 કેટલા ઇલેક્ટ્રોન થયા ગણીએ આપણે? 2 2 4 4 and 6 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો 11મો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? 3s1. શેમાં આવશે? 3s1. તો આટલું તમે વિચારો જી. અહીંયા સુધીના જે છે સંપૂર્ણ ભરાયેલ છે. શું આને આપણે નિયોન કહી શકીએ? કોઈ આપણને રોકવા વાળું? ના રે ના, કહી જ શકાય નિયોન. તો બાહ્યતમ કક્ષામાં શું આવ્યું? 3s1, આમાં 2s1. તો બાહ્યતમ કક્ષામાં એસમાં એક જ ઇલેક્ટ્રોન આવે છે, લિથિયમમાં એક ઇલેક્ટ્રોન આવ્યો. પછી આપણે જે સોડિયમની ઇલેક્ટ્રોન રચના લીધી એમાં પણ એક ઇલેક્ટ્રોન આવ્યો. લિથિયમ, સોડિયમ, પછી કોણ આવશે? પોટેશિયમ. એટલે કેટલા થશે? 19. પોટેશિયમની વાત કરીએ હવે. 1s2 2s2 2p6 3s2 3p6 and 4s1. તો આના બરાબર શું લખી શકાય? કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 4 4 and 6 10 અને 2 12 12 ने 6 18 इलेक्ट्रॉन. 18 इलेक्ट्रॉन यानी कि क्या होता है? आर्गोन होता है. और आउटर सेल में 4s1. तो जो તમે બાહ્યતમ કક્ષામાં આમાં શું આવે છે? તો કે આમાં એસમાં એક ઇલેક્ટ્રોન, આમાં પણ એક ઇલેક્ટ્રોન, આમાં પણ એક ઇલેક્ટ્રોન, પણ 2 3 અને 4 છે એવું આવતું જાય છે. તો કહેવાનો મતલબ શું? આ જે બધા આલ્કલી તત્વો છે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવી હોય બાહ્યતમ કક્ષાની NS1 લખી શકાય. શું લખી શકાય? NS1. એસમાં એક ઇલેક્ટ્રોન એટલે આવું આપણે ડ્રો કરી શકીએ. આ એક ઇલેક્ટ્રોન, બધામાં એક ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન, બધામાં આ બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના જોશો એટલે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન જોવા મળશે. અને યાદ કરો, કોઈ પણ તત્વ અથવા તો પરમાણુ જ્યારે બંધ બનાવે છે, બંધમાં પાર્ટિસિપેટ કરે છે, ત્યારે કયા ઇલેક્ટ્રોન ભાગ લેતા હોય? બાહ્યતમ કક્ષાના. લુઈસે કીધેલું, લુઈસ અને કોસેલના અભિગમમાં આપણે ભણ્યા અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે એ તો સિક્યોર થઈ ગયા છે, ઇનર્ટ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. ઓકે, તો અહીંયા શું એવું જોવો જી? હિલિયમ, અહીંયા નિયોન, અહીંયા આર્ગોન. તો હવે આપણે ઇલેક્ટ્રોન રચના, આ જે ઇલેક્ટ્રોન રચના છે આને સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના કહેવાય. કેવી ઇલેક્ટ્રોન રચના? સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના. આ જે આપણે લીધી છે સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના. અને આ જે ઇલેક્ટ્રોન રચના છે એને કેવી ઇલેક્ટ્રોન રચના કહેવાય? નિષ્ક્રિય વાયુ સાથેની ઇલેક્ટ્રોન રચના. બે પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. હવે જો તમને એમ પૂછવું હોય કે સોડિયમની સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના લખો તો આ થશે. ખાલી એમ પૂછવું હોય સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખો તો બેમાંથી કોઈ પણ એક ચાલે. જો સોડિયમની નિષ્ક્રિય વાયુ સાથેની ઇલેક્ટ્રોન રચના તો વગર કીધે તમારે આ જ લખવી પડે, પણ આપણે અત્યારે આ જ દર્શાવીએ. તો બધાની ઇલેક્ટ્રોન રચના લખીએ. આગળ નિષ્ક્રિય તત્વો આવશે. આગળ શું આવશે? નિષ્ક્રિય તત્વો. બધામાં હિલિયમ, એ પહેલાં આપણે લખી નાખીએ. નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન એન્ડ રેડોન. હવે બાહ્યતમ કક્ષાની વાત કરીએ. હવે ઇલેક્ટ્રોન રચના આખી લખવી છે તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના એટલે કેટલા થશે? 3 ઇલેક્ટ્રોન. તો ખાલી બાહ્યતમ કક્ષાની આવશે 2s1, પછી આમાં આવશે 3s1, પછી 4s1, 5s1, 6s1 and 7s1. વારે વાહ, આ શું થઈ ગઈ? સમૂહ એકના તત્વો, આલ્કલી ધાતુ તત્વોની ઇલેક્ટ્રોન રચના. બધામાં બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન, સિંગલ ઇલેક્ટ્રોન છે. અને એ સિંગલ ઇલેક્ટ્રોન છે એટલે કેવો ઇલેક્ટ્રોન કહેવાય? અરે આ તો અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. કેવો છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન. આ શેની વાત કરી? ઇલેક્ટ્રોન રચનાની. એન છે, એન શું દર્શાવે? અહીંયા આપણે NS1 લખ્યું છે તો તમને એમ થાય કે અરે વાહ, આ એન શું દર્શાવે છે?
આપણે જે લખી છે બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના બધામાં જોવો આવે છે. એન એટલે શું છે? એ આવર્તનો ક્રમ છે. આ આપણે વાત કરીએ પીરિયોડિક ટેબલમાં તો આવર્ત આપણે અહીંયા દર્શાવીએ. ખરેખર આગળ દર્શાવવાના હોય પણ હું અહીંયા દર્શાવું છું. આ શેની વાત કરીએ છીએ? આવર્ત. આવર્તને ઇંગ્લિશમાં કહેવાય પીરિયડ. શું કહેવાય? પીરિયડ. અહીંયા આપણે આવર્ત લખીએ છીએ. તો આ કયા આવર્તમાં આવશે? લિથિયમ છે બીજા આવર્તમાં. તો ટોટલ આપણું જે આવર્ત કોષ્ટક છે, આપણું આવર્ત કોષ્ટક આપણું જ કહેવાય ને, કેમિસ્ટ્રી આપણું છે તો આવર્ત કોષ્ટક પણ આપણું જે આવર્ત કોષ્ટક છે એમાં ટોટલ નંબર ઓફ પીરિયડ એટલે કે ટોટલ આવર્ત કેટલા છે? તો કે 7. પ્રથમ આવર્ત છે એમાં કોણ છે? માત્ર હાઇડ્રોજન અને હિલિયમ. હાઇડ્રોજન અને હિલિયમ બે જ તત્વો છે. તો બાકી બધા તત્વો છે ક્યાંથી સ્ટાર્ટ થઈ શકે? બીજા આવર્તથી. તો લિથિયમ છે ક્યાંથી સ્ટાર્ટ થાય? બીજા આવર્તથી. તો અહીંયા આપણે આવર્ત લખવું હોય તો બીજો, ત્રીજો, એટલે અહીંયા આપણે આ રીતે લખીએ. n is equal to 2, n is equal to 3, n is equal to 4, n is equal to 5, n is equal to 6 and last one is equal to, it means કે n is equal to 7. ક્લિયર? તો આ શું થઈ ગઈ? સમૂહ એકના તત્વોની ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના. ચાલો હવે આટલો પોર્શન છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો જી. ઓલું સમજવું હોય તો કામ લાગે. સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, ચાલો હવે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. હા, અને એ ઇલેક્ટ્રોન છે એ સરળતાથી દાન કરી શકે, કારણ કે અંદરની કક્ષા તો શું થઈ ગઈ? નિષ્ક્રિય થઈ ગઈ છે. અંદરની કક્ષા તો નિષ્ક્રિય થઈ ગઈ અને આ છે ઓલરેડી કેન્દ્રથી દૂર છે. તો અહીંયા આપણે પોઈન્ટ લખવા હોય શું લખીએ આપણે? કે બાહ્યતમ કક્ષા જે છે, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ ઇલેક્ટ્રોન છે. અને આલ્કલી તત્વો એ ઇલેક્ટ્રોન છે સરળતાથી દાન કરી શકે છે. સરળતાથી દાન કરી શકે. તો એ બધા આલ્કલી ધાતુ તત્વો છે, એમ એટલે આલ્કલી ધાતુ તત્વો એ સરળતાથી એક ઇલેક્ટ્રોનનું દાન કરશે અને M+ માં કન્વર્ટ થશે. એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવશે. સરળતાથી શેમાં કન્વર્ટ થશે? M+ માં. ઇલેક્ટ્રોન છે સરળતાથી ગુમાવી શકે. શું કામ ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી શકે છે? વિચારો જી. કારણ કે S કક્ષક છે ને, આ બધી કઈ કક્ષક છે? અંદરની કક્ષક, જે કેન્દ્રથી નજીક છે. અને આ જે છે એ કેન્દ્રથી કેવો છે? દૂર છે. આની કમ્પેરિઝનમાં કહી શકાય. આગળ નિષ્ક્રિય આવી ગયા છે એટલે હવે બાહ્યતમ કક્ષા જે S છે એનું આકર્ષણ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. સરળતાથી ઇલેક્ટ્રોન છે દૂર થઈ શકે. M+, તો આ તો ધન છે ને, તો એનો મતલબ કે આલ્કલી તત્વો છે, આલ્કલી તત્વો પ્રબળ વિદ્યુત ધનમય તત્વો કહેવાય. વિદ્યુત ધનમય. કારણ કે સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને પ્લસ એટલે કે શેમાં કન્વર્ટ થઈ શકે છે? કેટાયન. પ્લસ એટલે શું થાય? કેટાયન. અને માઇનસ એટલે થશે એનાયન. સરળતાથી પ્લસમાં કન્વર્ટ થઈ શકે છે. અને ઇલેક્ટ્રોન દાન કરે છે. આપણે કીધું ને કે સરળતાથી ઇલેક્ટ્રોન દાન કરે છે. તેથી આપણે કહી શકીએ કે ધેટ્સ વાય વી કેન સે ધેટ આલ્કલી ધાતુ તત્વો, કયા તત્વો? આલ્કલી ધાતુ તત્વો શું છે? એક પ્રકારના પ્રબળ સક્રિય ધાતુ કહી શકાય. શું કહી શકાય? સક્રિય ધાતુ તત્વો છે. કેવા છે? સક્રિય ધાતુ. એટલે એને આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો હાઈલી રિએક્ટિવ મેટલ. એકદમ સક્રિય ધાતુ તત્વો છે, હાઈલી રિએક્ટિવ. સરળતાથી ઇલેક્ટ્રોન દાન કરી શકે છે, એટલા માટે સરળતાથી ઇલેક્ટ્રોન દાન કરી શકે છે. તેથી આપણે કહી શકીએ કે કેવા છે? સક્રિય ધાતુ છે, હાઈલી રિએક્ટિવ મેટલ. ક્લિયર? તો આપણે પહેલો પોઈન્ટ પૂરો કર્યો. આને તમારે હેડિંગ આપવું હોય, કયો પોઈન્ટ આપણે પૂરો કર્યો? તો આમાં હેડિંગ લખવું હોય તો લખી શકાય ઇલેક્ટ્રોન રચના. શું લખી શકાય? ઇલેક્ટ્રોન રચના. ચલો લખી લ્યો અને સ્ક્રીનશોટ પાડી લઈએ આપણે સરસ મજાનો. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. સમૂહ એકના જે બધા તત્વો છે એમાં ત્રિજ્યા વિશેની વાત કરીએ. શેની? આપણે સ્ક્રીનશોટ લઈ લ્યો. ત્રિજ્યા. તમે વિચારો છો
સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ, જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ, એટલે શું સમૂહમાં ઉપરથી નીચે તરફ જવાની વાત હું કરું છું, એટલે કે જેમ જેમ લિથિયમથી સોડિયમ, સોડિયમથી પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ તરફ જતા જઈએ. અરે ફ્રાન્સિયમ તો કેવો છે, રેડિયો સક્રિય તત્વ છે, એની આપણે ક્યાંય ડિસ્કસ કરવાની આવતી નથી. શું કામ? શું કામ? કારણ કે એનું આયુષ્ય કેવું છે, ખૂબ જ ઓછું છે. જેવો બને થોડાક સમય પછી તો એ પાછો ચેન્જ થઈ જાય છે. તો આપણે શું કામ એનો સ્ટડી કરવો જોઈએ? એ વાયડાઈ કરે તો આપણે પણ એની સાથે એવું ટીટ ફોર ટેટ. ચાલો, તો હવે આપણો પ્રશ્ન છે, ટોપિક કયો આવ્યો? પેલો આપણે ઇલેક્ટ્રોનિક રચના પૂરી કરી. બીજો આપણે જોઈએ પરમાણ્વીય ત્રિજ્યા. પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા બે આપણે જોશું. પહેલા પરમાણ્વીય ત્રિજ્યા વિશે ડિસ્કસ કરીએ. અરે ત્રિજ્યા એટલે એક પ્રકારનું કદ કહી શકાય ને. ત્રિજ્યા એટલે વ્યાસ, ત્રિજ્યા કદ. તો સમૂહમાં જ્યારે આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે શું થાય, અને આવર્તમાં શું થાય? આવર્ત એટલે શું છે? આ જે ડાબી બાજુ આમ આપણે જતા જઈએ ડાબીથી જમણી તરફ, એ શું થાય? આવર્ત થાય. હમણાં લખીએ આપણે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. જોજો પછી આપણે બીજા સમૂહને આપણે લખવા હોય તો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ. આ સમૂહ 1, આ સમૂહ 2. પછી પી વિભાગના ડાયરેક્ટ આવશે 13, 14, 15, 16, 17 અને 18. સમૂહ 13 એટલે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ. સમૂહ 14 કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. સમૂહ 15 નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક. સમૂહ 16 ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ. સમૂહ 17 ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. સમૂહ 18 માં હિલિયમ લખવાનો નથી આપણે, કારણ કે કયો આવર્ત જોઈએ છે? બીજો આવર્ત છે. તો કોણ આવશે? નિયોન, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ કયો? સેકન્ડ પીરિયડ, બીજો આવર્ત, થર્ડ પીરિયડ, એન્ડ ધીસ વન ઇઝ ફોર્થ પીરિયડ. આ આવર્તની વાત છે અને આ શું છે? આ સમૂહ છે. તો બેની આપણે પેરેલલ વાત કરીએ શું થાય. હજી આપણે લખવું હોય તો લખી નાખીએ. ધીસ ઇઝ 5th, 6th, બસ અહીંયા સુધીને આપણે લખીએ. પછી તો રેડિયો સક્રિય આવી જાય છે. સોડિયમ, પોટેશિયમ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ એન્ડ સીઝિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, ટીન એટલે SN સ્ટેનસ, ટીન અને લેડ, લેડ એટલે PB, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની એન્ડ બિસ્મથ, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, ટેલ્યુરિયમ એન્ડ પોલોનિયમ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એન્ડ એસ્ટેટાઇન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન એન્ડ રેડોન. આપ શું લખ્યા છે? આપણે આવર્ત લખ્યા છે. આ બીજો આવર્ત, આ ત્રીજો આવર્ત, આ ચોથો આવર્ત, પાંચમો આવર્ત, છઠ્ઠો આવર્ત, સાતમો આવર્ત. હવે આ આપણે સમૂહની પ્રથમ સમૂહની આપણે વાત કરીએ છીએ. તો સમૂહમાં શું ત્રિજ્યામાં ફેરફાર થાય અને આવર્તમાં શું થાય એની આપણે વાત કરવાની છે. તમે પીરિયોડિસિટી વાળું ચેપ્ટર આવી ગયું છે, એમાં ભણી જ ગયા છો, પણ અત્યારે આપણે અહીંયા છતાંય ડિસ્કસ કરીએ. અત્યારે વાત કરવાની છે શું? ઇન પીરિયડ, એટલે કે આવર્તમાં કયા પ્રકારના ગુણધર્મો જોવા મળે છે? ત્રિજ્યામાં. શેમાં? આવર્તમાં. ચલો, તો આવર્તમાં આપણે ડાબીથી જમણી તરફ જઈએ. શું કીધું? ડાબીથી જમણી બાજુ જતા. આ આપણા આલ્કલી તત્વો છે. આ જે છે એને આપણે થોડુંક માનપાન આપી દઈએ. આ આપણા કયા તત્વો છે? આલ્કલી તત્વો છે. એની જ આપણે વાત કરવાની છે ને, એના તો આપણે ગુણ ગાઈએ છીએ. તો એ આવર્તમાં શું ગુણધર્મ ધરાવતા હશે અને સમૂહમાં શું ગુણધર્મ ધરાવતા હશે? હવે આપણે બીજા આવર્તની વાત કરીએ, ધારો કે ત્રીજા આવર્તની વાત કરીએ. ડાબીથી જમણી બાજુ જેમ જેમ આમ જતા જઈએ તો કદમાં શું થાય? ત્રિજ્યામાં શું થાય? બીજો આવર્ત જોઈએ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન સુધી આમ જતા જઈએ તો કદ શું થતું જાય? વધતું જશે કે ઘટતું જશે? કદ આવર્તમાં શું થતું જશે?
ત્રીજા આવર્તની વાત કરીએ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ. તમે વિચારો, વિડીયો પોઝ કરો અને વિચારો કદમાં શું થતું હશે. ચાલો અહીંયા હું લખું છું, આપણે લખીએ ધારો કે બીજા આવર્તમાં, ક્યાં બીજા આવર્તમાં કોણ કોણ બિરાજમાન છે? લિથિયમ, પછી કોણ આવશે? બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન એન્ડ ફ્લોરિન. આ બીજા આવર્તના તત્વો છે. આ આપણું આલ્કલી તત્વ છે. શું જેમ જેમ આપણે ડાબીથી જમણી તરફ આપણે આવર્તમાં જતા જઈએ તેમ તેમ કદ છે એ ઘટતું જશે. આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ, અહીંયા લખીએ જમણી તરફ જતા કદ ઘટે છે. આવો હું સિમ્બોલ લખું, ડાઉન છે એરો એટલે એનો મતલબ કે ઘટે છે, આમ ઉપર એરો કર્યો હોય તેનો મતલબ કે વધે છે. અત્યારે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા કદ છે એ ઘટે છે. કદ ઘટે છે તો એનો મતલબ કે ત્રિજ્યા પણ શું થાય? ઘટે છે. આવર્તમાં કદ છે એ શું થાય છે? ઘટે છે. વેરી ગુડ. આવર્તમાં કદ છે એ ઘટે છે તો એનો મતલબ કે આપણે ભાઈ આ લિથિયમનું કદ છે કેવું હશે? સૌથી વધારે. પછી બેરિલિયમની વાત કરીએ તો ધીમે ધીમે કદમાં શું થતો જશે? ઘટાડો થતો જશે. બોરોન, પછી કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તો ક્રમશઃ આપણે આમ જોતા જઈએ તો કદમાં શું થાય છે? ઘટાડો. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા કદમાં ઘટાડો થાય. હવે કદમાં શું કામ ઘટાડો થાય છે એ તમારે પીરિયોડિસિટી વાળા ચેપ્ટર છે એમાં આવી ગયું છે. અહીંયા આપણે કંઈ જવાની જરૂર છે ને. આ વાત થઈ છે ની આવર્તમાં. હવે સમૂહમાં, ઇન ગ્રુપ એટલે કે સમૂહમાં. એ જ રીતે પાછું ત્રીજા આવર્તમાં સોડિયમથી આમ જતા જઈએ, જેમ જેમ આમ જતા જઈએ તેમ કદમાં શું થાય છે? ઘટાડો. તો એનો મતલબ અહીંયા આપણે એક પોઈન્ટ લખવો હોય તો લખી શકાય. લખો તો પોઈન્ટ, તમે પહેલા લખી લ્યો પોઈન્ટ, કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ તો પહેલા કોણ આવે છે? આલ્કલી તત્વો આવે છે. કોણ આવે છે? આલ્કલી તત્વો. તો કોઈ પણ આવર્ત લ્યો તમે, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, કોઈ પણ આવર્ત લ્યો, સૌથી વધારે કદ કોનું હશે? અરે આ આલ્કલી તત્વોનું સૌથી વધુ કદ. ચોથો આવર્ત લઈએ આપણે, પોટેશિયમથી અહીંયા ક્રિપ્ટોન સુધી જતા જઈએ તો સૌથી વધુ કદ કોનું હશે? પોટેશિયમનું સૌથી વધુ ત્રિજ્યા પોટેશિયમની હશે. એ જ રીતે આ આવર્તમાં સૌથી વધુ ત્રિજ્યા રૂબિડિયમની હશે. છઠ્ઠા આવર્તમાં સૌથી વધુ ત્રિજ્યા સિઝિયમની હશે. તો એ અહીંયા પોઈન્ટ લખવો, શું લખી શકાય? દરેક આવર્તમાં આલ્કલી ધાતુ છે એ મહત્તમ કદ ધરાવે છે. દરેક આવર્તમાં પ્રથમ તત્વ એટલે કયું હશે? આલ્કલી તત્વ. ત્યાંથી તો સ્ટાર્ટ થઈ છે આવર્ત. મહત્તમ કદ છે, મહત્તમ ત્રિજ્યા ધરાવે છે. હવે વાત કરવાની છે આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય? વિચારો જી. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ કદમાં શું થશે? તમે ઇલેક્ટ્રોન રચના હમણાં આપણે જોઈ ને કે ઉપરથી સોડિયમમાં, લિથિયમમાં છેલ્લો ઇલેક્ટ્રોન કેમાં આવે છે? કઈ કક્ષામાં આવે છે? n બરાબર કઈ કક્ષામાં? આપણે લખ્યું હતું n = 2, 3, 4, 5 એમ. તો વિચારો જી, જેમ જેમ આપણે ઉપરથી નીચે તરફ જતા જઈએ તેમ તેમ નવો ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષામાં આવે છે? નવી કક્ષામાં આવે. નવો ઇલેક્ટ્રોન છે અહીં આપણે લખીએ. ચાલો શું લખશું? કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા. આનો મિનિંગ શું થાય? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય છે? તત્વો છે એના ઇલેક્ટ્રોન જતા, તત્વોના ઇલેક્ટ્રોન શેમાં દાખલ થાય છે? નવી કક્ષા એટલે કે નવા કોષમાં દાખલ થાય છે. નવા કોષમાં દાખલ થાય. શું કામ? લિથિયમની વાત કરીએ તો એમાં n બરાબર 2 હોય. પછી સોડિયમની વાત કરીએ તો n બરાબર, અહીંયા સપોઝ કે આપણે ઇમેજિંગ ડાયાગ્રામ કરીએ. આ સપોઝ કે ન્યુક્લિયસ છે, ઇમેજિંગ કરેલો ડાયાગ્રામ છે. આ રીતે ધારો કે સેલ છે બધા. અહીંયા માની લઈએ આપણે n = 2, n = 3, n = 4, n = 5, n = 6 અને n = 7. ટોટલ નંબર ઓફ પીરિયડ કેટલા હોય? 7. આ આપણું ન્યુક્લિયસ છે, કેન્દ્ર. હવે લિથિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં હશે? n = 2 માં લિથિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન છે અહીંયા હશે.
3 4 5 6 અને 7. તો લિથિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં હશે? n = 2. તો અહીંયા મારે લખવું હોય તો એવું લખી શકાય, આ લિથિયમનો છેલ્લો ઇલેક્ટ્રોન, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એન્ડ ફ્રાન્સિયમ. આ એના છેલ્લા ઇલેક્ટ્રોનની વાત છે. તો હવે છેલ્લો ઇલેક્ટ્રોન લિથિયમનો અહીંયા છે, સોડિયમનો અહીંયા છે. તો તમે સ્વાભાવિક છે, તમે જોવો છો કોનું આકર્ષણ વધારે હશે? લિથિયમના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હશે કે આ બધાની અલગ અલગ રચના હોય? લિથિયમના ઇલેક્ટ્રોનની રચના આખી અલગ, સોડિયમની અલગ, એ બધાની કમ્પેરિઝન કરીને મેં મર્જ કરેલો ડાયાગ્રામ છે. લિથિયમની આખી અલગ ઇલેક્ટ્રોન રચના, આવો એક ડાયાગ્રામ થાય, આવો બસ વ્યવસ્થિત આવો કક્ષકવાળો ચકેડાવાળો, પછી એ જ રીતે સોડિયમનો ડાયાગ્રામ થાય. પણ મેં અહીંયા બધાનો મર્જ કરેલો ડાયાગ્રામ ડ્રો કર્યો છે. લિથિયમનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક છે તો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધારે હશે. સોડિયમનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર છે તો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું હશે? એનું ઓછું હશે. તો જેમ જેમ આમ જતા જઈએ, આ આપણે ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે ક્યાં? આ જે ઇલેક્ટ્રોન આપણે લખ્યા છે, આ બધા ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે ક્યાં છે? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એટલે બધામાં એક જ ઇલેક્ટ્રોન હોય, NS1 સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે. તો જેમ જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો નવી કક્ષામાં દાખલ થાય. n = 2 માં જ ઇલેક્ટ્રોન નથી ભરાતા, અહીંયા એમને. લિથિયમમાં અહીંયા ઇલેક્ટ્રોન હોય તો સોડિયમનો પાછો ત્યાં જ નથી ભરાતો. આ તમે પિરિયોડિસિટી વાળા ચેપ્ટરમાંથી ભણ્યા છો. તો એ જ રીતે સોડિયમનો છે નવી કક્ષા, n = 3 માં બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન દાખલ થાય છે. તો જેમ જેમ આમ જતા જઈએ તેમ તેમ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે એનું આકર્ષણ શું થાય? ઘટતું જાય. શું કામ? અહીં લખીએ દાખલ થાય છે. તેથી આપણે બીજું એક લખીએ કે શિલ્ડિંગ અસર છે. હા, શિલ્ડિંગ ઇફેક્ટ, શિલ્ડિંગ અસર છે એ વધે છે. શિલ્ડિંગ અસર છે બીજું શું કહેવાય? સ્ક્રીનિંગ અસર. સ્ક્રીનિંગ અસર છે એ વધે છે. આટલાનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો છે. પહેલાં આ જનરલી બેઝિક રીતે સમજાવી દઉં કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, નવો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં દાખલ થાય છે, તેમ એના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ શું થાય? ઓછું હોય. કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઓછું હોય તો કક્ષા સંકોચાય કે વિસ્તરણ પામે? એટલું ખાલી વિચારો છે. આકર્ષણ બાહ્યતમ કક્ષાના કેન્દ્ર છે, અહીંયા ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ખેંચવા માટે પ્રયત્ન કરે. જો વધારે આકર્ષણ હશે તો ખેંચશે, તો કક્ષા શું થશે? આમ સંકોચાય. સંકોચાય એટલે કદ શું થયું? ઘટ્યું. પણ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન તો કેન્દ્રથી દૂર જતો જાય છે, તો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ કેવું હશે? ઓછું થશે. ઓછું થશે તો કક્ષા શું થાય? વિસ્તરણ પામે છે. તો ટૂંકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, આવર્તમાં શું હતું? કદ ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ કદ વધે છે, એટલે કે ત્રિજ્યા વધે છે. શું કામ? એ જેમને આપણે પોઈન્ટ કરીએ. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો, બાજુમાં જે લાસ્ટ લખ્યું છે એનું. ચાલો, શિલ્ડિંગ અસર છે એ તમારે ત્યાં આવી ગયું છે. એટલે આપણે શિલ્ડિંગ અસરને બહુ આપણે ડીપમાં નથી જતા. શું છે એ તમને બેઝિક થોડુંક સમજાવી દઉં. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જાય એમ જેમ શિલ્ડિંગ અસર છે એ વધતી જાય. આપણે કીધું છે ઉપર એરો કર્યો છે એટલે એનો મતલબ કે શિલ્ડિંગ અસર છે એ વધતી જાય છે. શિલ્ડિંગ અસર વધતી જાય છે. તેથી શું થાય? સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ શું થશે? ઘટશે. વારે વાહ, એવી સરસ વાત થઈ ગઈ. આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટશે. જોઈએ કઈ રીતે એમાં હોય છે. દાખલા તરીકે આપણે ફરીથી પાછી જે આપણે ડ્રો કરી હતી ડ્રો કરીએ. આ આપણો ન્યુક્લિયસ છે. હવે એની આપણે થોડી કક્ષકો ડ્રો કરીએ. કક્ષા, કોષ. ધારો કે બસ આટલું આપણે ઇનફ ડ્રો કરીએ. હવે અહીંયા ઇલેક્ટ્રોન મૂકતા જઈએ. અહીંયા ધારો કે 2 ઇલેક્ટ્રોન આ રીતે છે, અહીંયા આ રીતે ઇલેક્ટ્રોન છે. આ સંયોજકતા કક્ષાનું ઇલેક્ટ્રોન ત્યાં આપણે મૂકશું. અહીંયા 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન મેં પીના મૂક્યા છે. અને અહીંયા આપણો જે સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન છે, સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન આ છે. એસ કક્ષકમાં છેલ્લી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન છે. ધારો કે 1 ઇલેક્ટ્રોન બધા જે છે, તમને મેં હમણાં કીધું હતું ને કે બધા તત્વની અલગ અલગ ઇલેક્ટ્રોન રચના ની બધાની મર્જ કરેલી મેં ડ્રો કરી છે. એટલે બધામાં એક જ ઇલેક્ટ્રોન દર્શાવ્યો હતો.
આ ધારો કે કોઈ એક આલ્કલી ધાતુની ઇલેક્ટ્રોન રચના આવી રીતે છે, ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા છે. હવે આ શું છે? કેન્દ્ર છે. કેન્દ્ર શું કરશે? સંયોજકતા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવા માટે પ્રયત્ન કરશે. આ જે ઇલેક્ટ્રોન કેન્દ્ર છે આ શું કરશે? પોતાની તરફ આકર્ષવા માટે પ્રયત્ન કરશે, ખેંચશે એમ પોતાની તરફ. તો જોવો જી શું થશે? સરળતાથી ઇલેક્ટ્રોન છે એ પોતાની તરફ આવી શકશે નહીં. શું કામ? અહીંયા જે આ બધા ઇલેક્ટ્રોન છે એ બધા શું એમને બેઠા છે, જે જગ્યા રોકવા બેઠા છે. ઇલેક્ટ્રોન કેવો? ઋણ. આ કેવો છે? ઋણ ભારિત છે. તો શું થશે? આ બધા ઇલેક્ટ્રોન છે શિલ્ડિંગ અસર. શું થશે? શિલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસર આડા આવી જાય છે. શું થાય છે? આડા આવી જાય છે. ચાલો તેમાં માડો આવી ગયો તો શિલ્ડિંગ અસર થઈ, તમને બોર્ડ ઉપર દેખાતું બંધ થઈ ગયું, બોર્ડ પ્રત્યેનું આકર્ષણ છે એ ઘટી ગયું. તો આ ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ, આ બધા ઇલેક્ટ્રોન છે એ આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ છે ઘટાડી દે છે. શું કામે? આ ઇલેક્ટ્રોન અહીંયા છે તો આ ઇલેક્ટ્રોન આ ધક્કો મારશે, ઇલેક્ટ્રોન વચ્ચે તો અપાકર્ષણ થાય. આ ઇલેક્ટ્રોન છે આને ધક્કો મારશે, આને ધક્કો મારશે, આમ ધક્કા મારશે. શું મારશે? ધક્કા મારશે. તો શું થશે? ઇલેક્ટ્રોન છે દૂર ખસશે. ઇલેક્ટ્રોન છે એ દૂર ખસશે તો આ આખી જે ઓર્બિટલ જે છે આખી એ છે થોડીક દૂર જશે અને આ પ્રકારે થશે. દૂર જતી કક્ષક આપણે હાઇલાઇટ કરવી છે. આ રીતે આમ જશે અને એ ઇલેક્ટ્રોન છે એ બિચારો અહીંયા આવી ગયો, ખસી ગયો. કેટલું ખસ્યો છે? એ આટલું છે એ ખસ્યો છે. તો કદ શું થાય છે? જોવો જી, અરે કદ વધે છે. શું થાય છે? કદ વધે છે. ફરીથી જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ પાછો કેન્દ્રનો વીજભાર વધતો હોય કે ન વધતો હોય? કેન્દ્રનો વીજભાર એટલે શું? જેટલા ઇલેક્ટ્રોન વધે એટલા પાછા પ્રોટોન વધતા જ હોય. કોઈ પણ તત્વ છે, દાખલા તરીકે લિથિયમની વાત કરીએ, 3 ઇલેક્ટ્રોન છે તેની પાસે પ્રોટોન કેટલા હોય? 3. સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન અને 11 પ્રોટોન હોય. તો જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો કેન્દ્રનો વીજભાર શું થાય? વધતો જાય કે ન વધતો જાય? આપણે એમ કહીએ લિથિયમના, જો સાંભળજો, લિથિયમમાં અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, ટોટલ 3 ઇલેક્ટ્રોન જ છે બાહ્યતમ કક્ષાની વાત. તો કેન્દ્રમાં 3 પ્રોટોન હોય. સોડિયમની વાત કરીએ 11 ઇલેક્ટ્રોન હોય, 11 પ્રોટોન હોય. પછી જેમ જેમ આગળ જતા જઈએ તેમ તેમ આમાં 8, 8, 18, 18 ને 32 એટલા પ્રોટોન છે વધતા જશે. 8, 8 કારણ કે એટલા ઇલેક્ટ્રોન, પરમાણુ ક્રમાંક જેટલો વધે છે એટલા પ્રોટોન વધશે, એટલા ઇલેક્ટ્રોન વધશે. તો અસરકારક કેન્દ્રીય વીજભાર વધે કે ન વધે? જોજો પોઈન્ટ લખીએ આપણામાં સરસ મજા. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. કેન્દ્રીય વીજભાર વધે તો આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધવું જોઈએ. પણ કેન્દ્રીય વીજભાર સાથે સાથે શિલ્ડિંગ અસર વધે છે. તો શિલ્ડિંગ અસર જે છે, કેન્દ્રીય વીજભાર વધે છે પરંતુ સ્ક્રીનિંગ અસર છે એ શું કરશે? કેન્દ્રની આ જે ઉપરની અસર છે એને નાબૂદ કરે છે. તો કોનું મૂલ્ય વધારે થયું? સ્ક્રીનિંગ અસરનું મૂલ્ય છે એ કયું થયું? વધારે થયું. કોના કરતા? કેન્દ્રીય વીજભાર કરતા. તો સ્ક્રીનિંગ અસરને કારણે ઇલેક્ટ્રોનને આમ ધક્કો મારશે, જવા દે બહાર, આગો જા, અમારી બાજુ આવતો નહીં, અપાકર્ષણ થશે. કક્ષા છે વિસ્તરણ પામે છે, કદ છે એ વધે છે. આવું રીઝન પણ આપી શકીએ. ક્લિયર? ચાલો ત્યાર પછી ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો જી. હવે આયોનિક રેડિયસ, આપણે પરમાણુય ત્રિજ્યાની વાત કરી. હવે કઈ ત્રિજ્યા? આયનીય ત્રિજ્યા. બસ એમાં આની જેમ જ આયનીય ત્રિજ્યા છે. પરમાણુય ત્રિજ્યામાં શું થતું હતું? પરમાણુય ત્રિજ્યા વધતી હતી તો બસ હો ગયા. આયનીય ત્રિજ્યા છે પણ એ પણ શું થશે? વધે છે. પરમાણુય ત્રિજ્યા વધે છે, આયનીય ત્રિજ્યા પણ વધે છે. શું આપણો ટોપિક થશે? બીજા જ પોઈન્ટમાં પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાની વાત છે. આયનીય ત્રિજ્યા, કેવી ત્રિજ્યા? આયનીય ત્રિજ્યા, આયોનિક રેડિયસ એટલે કદ જ થયું એક પ્રકારનું. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આ પણ શું થાય છે? વધે છે. બસ એટલું જ.
આયનીય ત્રિજ્યા વધે છે ક્યારે? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા બંને ત્રિજ્યા પરમાણુય ત્રિજ્યા વધે અને આયનીય ત્રિજ્યા પણ વધે. શું કામ? જો કઈ રીતે? દાખલા તરીકે આપણે સોડિયમની વાત કરીએ. જોજો આ ધારો કે આપણો સોડિયમ છે, આ એની સેલ ડ્રો કરીએ. સેલ 2 8 ના સંયોજક સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? સોડિયમની 1s2 2s2 2p6 2s2 2p6 અરે છેલ્લે 3s1 છે ને. સોડિયમની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી હોય 1s2 2s2 2p6 and 3s1 તો એનો મતલબ n = 1 વાળું આપત છે, એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. n = 2 2 આમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન. આમાં કેટલા છે? 1 2 8 1 તો 2 પછી 8 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 and 8 ઇલેક્ટ્રોન and last one is 1 ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન. આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે. આયનીય ત્રિજ્યા એટલે હવે આપણે એને પ્લસની કન્ફિગ્યુરેશન કેવી થશે? એક ઇલેક્ટ્રોન છે આ બિચારો ડોનેટ કરશે એટલે એક ઇલેક્ટ્રોન છે એ આપણે દૂર કરીએ. એક ઇલેક્ટ્રોન દૂર કરીએ, સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન દૂર થશે તો આખી કોષ જે છે એ જ આખો હચોડો નીકળી જશે. તો આની આપણે ડ્રો કરવી હોય બસ પૂરું થઈ ગયું. એના ઇલેક્ટ્રોન લખીએ 1 2 1 2 3 4 5 6 7 8. આ વાત થઈ સોડિયમ પ્લસની ઇલેક્ટ્રોન રચના. આ ખાલી સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે. સોડિયમ પ્લસની ઇલેક્ટ્રોન રચના. એક ઇલેક્ટ્રોન આમાં શું થયું? આ જે બહારની કક્ષા ક્યાં તો કે એક ઇલેક્ટ્રોન શું કર્યો આપણે? દૂર કર્યો. તો હચોડી શું થયું? એક કક્ષા જ છે એ ઓછી થઈ ગઈ. એક કક્ષા ઓછી થઈ ગઈ. હવે તમારે મને કહેવાનું છે કે ત્રિજ્યા છે શું થશે? એક સોડિયમની ત્રિજ્યા અને એને પ્લસની આ પરમાણુય ત્રિજ્યા છે અને આ એની આયનીય ત્રિજ્યા છે. તો પરમાણુ કરતાં એના આયનની ત્રિજ્યામાં શું થશે? વધારો થશે કે ઘટાડો થશે? વિડીયો પોઝ કરો અને વિચારો. પરમાણુ કરતાં તેનો જે આયન બને છે તેની ત્રિજ્યા શું થાય? આયન કયો બન્યો? કેટાયન બન્યો ને. તો અહીંયા મારે એક આવો પોઈન્ટ લખવો હોય, પરમાણુ માઇનસ ઇલેક્ટ્રોન અને શું બને છે? કેટાયન. કેટાયન એટલે એ પ્લસ. આને આપણે એટમ કેવું હોય? એટમ એટલે પરમાણુ. એક ઇલેક્ટ્રોન ગુમાવે અને એ પ્લસ બને છે તો ત્રિજ્યા આ જે કેટાયન બને છે એને પ્લસ એટલે કેટાયન. કેટાયન બને છે એની ત્રિજ્યામાં શું થાય? વધારો થાય કે ઘટાડો થાય? આ તો જનરલી વાત છે એમાં પણ આયન એક જ પરમાણુ અને એનો જ પાછો આયન હોય તો ત્રિજ્યામાં શું થશે? ઘટાડો. શું થશે? ઘટાડો. કદ ઘટે છે. એક કક્ષા જ હચોડી ઓછી થઈ ગઈ. તેથી શું થાય? કક્ષા ઓછી થઈ ગઈ તો તેથી કેન્દ્ર પ્રત્યે આકર્ષણ છે. કેન્દ્ર પ્રત્યે આકર્ષણ શું થાય? અરે વધે. આકર્ષણ વધે. આકર્ષણ વધે તેથી કદ ઘટે છે. શું વાત છે? કદ ઘટે છે. સોડિયમ કરતાં Na પ્લસનું કદ કેવું હોય છે? ઓછું હોય છે. એનો મતલબ કે સોડિયમનું કદ તેના આયન કરતાં વધારે હોય છે. એવું જ બધામાં હોય. સોડિયમનું કદ ઓછું થયું તે જ રીતે લિથિયમની વાત કરીએ, પોટેશિયમની વાત કરીએ, બધાના Li નું કદ છે Li પ્લસ કરતાં વધુ હોય. એ પોઈન્ટ છે અહીં પાછો હું લખું. લિથિયમ Li પ્લસ, પછી સોડિયમ, પછી પોટેશિયમ, રૂબિડિયમ એટસેટ્રા. આવું કદ છે. જે કાંઈ તત્વ છે એના કરતાં એનું આયનનું કદ કેવું છે? ઓછું જ હોય. પણ બધાની ખાલી આપણે આયનની જ વાત કરવી હોય તો આ ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો હતી પહેલાં. એક પોઈન્ટ આપણે લખવો છે. થઈ ગયું. આમાં જે ઉભા રહ્યો જે એક આમાં પોઈન્ટ લખવો હોય, પરમાણુનું કદ અને તેમાંથી બનતા કેટાયન. કેટાયનનું કદ આ છે એ ગ્રેટર ધેન મોટું હોય છે. હવે એક આપણે અહીંયા ક્રમ લખી નાખીએ આ રીતે. તો ઉપરથી નીચે તરફ જઈએ. અહીંયા તો મેં લખ્યું કે કદ વધે છે તો એનો મતલબ કે Li પ્લસ કરતાં
સોડિયમ પ્લસનું કદ વધારે, એના કરતાં પોટેશિયમનું, એના કરતાં રૂબિડિયમ અને સીઝિયમ. ફ્રાન્સિયમની વાત છે હું કરવાનો નથી. શું કામ ફ્રાન્સિયમ? તો રેડિયો સક્રિય તત્વ છે ફ્રાન્સિયમને આપણે કંઈ ગણતા નથી. તો કદનો ક્રમ છે આ રીતે. આયનીય કદ, આયનીય ત્રિજ્યા તો ક્રમશઃ શું થાય છે? વધે છે. પરમાણ્વીય ત્રિજ્યા પણ ક્રમશઃ શું થાય છે? વધે છે. પરમાણ્વીય ત્રિજ્યામાં ઉપર પ્લસ નો આવે, કાઢી નાખો, એ એનો ક્રમ થઈ ગયો, ઓર્ડર થઈ ગયો. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે એક તો શું જોઈએ આપણે? ઇલેક્ટ્રોન રચના, પછી પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એન્થાલ્પીની વાત કરવાની છે. ક્લિયર? વ્યવસ્થિત આનો સ્ક્રીનશોટ લઈ લો. જો આપણે એનસીઆરટીમાં જોશો તો આટલું બધું ડીપમાં આપેલું છે નહીં, હંમેશાની જેમ વ્યવસ્થિત છે, એ ફેરબુકમાં લખતા જાય.